ખેતર નહીં, નહીં ઇજ્જત, નહીં આબરૂ, મને કાળિયાને કોણ આપે? એ માં, મારી પાસે કાંઈ નથી. સાહેબ હવે મારી વાત ઉપર ધ્યાન આપજો, શબ્દ ઉપર. તમે ક્યારેય નહીં સાંભળ્યું એ વાત છે. ત્યારે કાળિયા ને માતા મેલડી એટલું કીધું, કાળિયા કાંઈક અડાણે વસ્તુ મેકીને દીકરીના દાગીના તો તારે લાવવા જ પડશે. કાંઈક વાલી વસ્તુ અડાણે મેક્યા. મારી વાલી વસ્તુ મારી પાસે શું હોય? હે, આ મારું પહેરેલું પહેરેલું એની હોહરવી કોણિયું નીકળે છે. આ બાઈ બાજુમાં હોતી એને માથું હોહરવું, હાડી હોહરવું. મારી પાસે શું હોય માં? અને તું એમ કહેશ કે વાલી વસ્તુ મેં કે મારી પાસે વાલી વસ્તુ કઈ હોય બાપ? સાહેબ કાળિયાનો આ શબ્દ પૂરો થાય ત્યારે મેલડી એટલું કીધું, કાળિયા હું તને વાલી કેટલી છે? હે કાળિયા દુનિયાની મારી પાસે હું તને વાલી કેટલી છું એ મને કહેજો બાપ. કે માડી તું તો મારા હૈયાનો હાર છો. હે તો કાળિયા મને મેલડીને કે અડાણે મેં કે બાપ. કાળિયા મારી માથે ભરોસો રાખ્યો છે ને કે મારી મેલડી પૂરું કરી દેશે. તો કાળિયા મને મેલડીને કાંઈક દીવું એટલે ક્યાંક અડાણે મેં કે મારી તને અડાણે મેકીને હું કયા ભવે છું? કાળિયા મને અડાણે મેક્યા અને તારી ક્યાંક કાળી મજૂરીએ લાગી જાય, 5 રૂપિયા આવે ને એટલે દીકરા મને છોડાઈ આવે છે. પણ અત્યારે દીકરીનો પ્રસંગ તો સાચું એટલે બાપ. સાહેબ એટલે હું એક વાતમાં કહું છું કે મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. અમુક સાહેબ વાતો એવી હોય છે, મગજમાં પડી હોય, પેટમાં પડી હોય, પણ વાતોને અમે કરી ન શકીએ સાહેબ. સત્ય ઘટનાની વાત છે. કાળિયા મને મેલડીને માનેસ ને? હા માં. તો કાળિયા તને મારી મેલડીના સોગન છે, આ વાત કોઈને કહેતો નહીં. દીકરા માની માટે દીકરા કેટલી જગ્યાએ ગીરવે રહેતા હોય, અડાણે રહેતા હોય, કોકની ભેગા હાથી રહેતા હોય, પણ મારા કાળિયા મને એક તો એવો લાવ દે તારા કામ માટે મને હું મેલડી ક્યાંક અડાણે જાઉં બાપ. આટલી વાત કરી અને માં મેલડી સપનાની માલિપા આવ્યા હતા ને, એક મીણની પૂતળી ઓગળે ને એમ સપનાની માલિપા મારી મેલડી ઓગળી ગયો સાહેબ, અદ્રશ્ય થઈ ગયા. દિવસ ઉગ્યો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને બીજા જોડે જે ફાટલ ટૂટલ લુગડા હતા ને મેલા ઉતારી હારા લુગડા પહેર્યા. પણ એ હારા તો કહેવાના સાહેબ, માથે બાંધેલી પાઘડીના લીરા ઉડે. અને સાહેબ પોતાની બાઈ કઈક કામે લાગી ને, પોતાની પત્નીને ખબર ન પડે એમ ધીમે 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 ધૂળીના ધડીમલે જઈ અને હવા 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને મેલડીનું ઉપાડ્યું હશે. ઉપાડી અને પાઘડીના 3 આંટા માથેથી ઉખાડી અને 3જા આંટાના વળની માલિપા ફળું મેકીને માથે પાછી પાઘડી બાંધી લીધી છે. મારી મેલડીને માથે મેકી હો. પછી જઈ અને સાજલ સાપરાની માલિપા પોતાની અર્ધાંગના બાઈ જે કામ કરતી ને એને કીધું કે સાંભળ બાપ, એ ગાંડી આપણા દીકરીના શ્રીમંતની માલિપા આપણા નાચના રિવાજ પ્રમાણે કેટલા દાગીના લઈ જવા જોઈએ? એટલે પોતાની પત્ની આંગળીના વેઠે આમ 3 દાગીના ગણાવ્યા, આ વસ્તુ આ વસ્તુ ને આ વસ્તુ. કોઈ વાંધો નહીં, મજા કરે, હમણાં હું જાઉં છું. હાથમાં લાકડીનો ટેકો લઈ હાથની માલિપા લાકડીનો ટેકો લઈને સાહેબ મજેવડીની માલિપાથી જુનાગઢનો માર્ગ હાંધ્યો.
ડગલે મેલડી, પગલે મેલડી, હાલતા મેલડી, ઉઠતા મેલડી, બેહતા મેલડી, જેને સુવાસે સુવાસે મારી મેલડીનું ભજન લાગ્યું છે. પણ આજનો જે સાહેબ મજેવડીનો દરવાજો જુનાગઢમાં મોજૂદ છે, આપ ગયા હોય એને ખ્યાલ હોય. મજેવડીના દરવાજે જઈ અને કાળીએ કોઈ ગામની માલિપાથી બહાર નીકળતા માણસને પૂછ્યું, ભાઈ આ હોનીની બજારો કઈ બાજુ છે, હોનીનું હાટ ક્યાં છે? ઊભી બજાર વ્યા જાવ, જમણા હાથ ઉપર શેરી વળે ને આખી હોની બજાર છે. સાહેબ આની ગરીબાઈ કેવી છે તમે વિચાર કરો. આપણે વાત કરીએ ને તો આપણને એમ થાય કેવી ગરીબાઈ છે. બજારનો ખૂણો વળી એક બે ને ત્રીજી દુકાને જઈ ઉભો રહ્યો, દુકાનનું પગથિયું ચડ્યો સાહેબ. પણ ઈટાણામાં પ્રભાતના પોરમાં પોતાની પેઢીએ અગરબત્તી કરી, ધૂપ દીવા કરી, સેવા પૂજા કરી અને હોની મહાજન ગાદીએ બેઠા છે. બોણીનો ગરાગ આવ્યો સાહેબ. કાળીએ લાકડી બાર દુકાનના ટેકે મેકી અંદર જઈ જે દાગીના મગાવ્યા હતા એ દાગીનાના નામ દઈને કીધું કે સાહેબ મને આટલા દાગીના એક જોખી દો. હોની મહાજને દાગીના જોખી દીધા. એક નાના એવા કાગળની માલિપા એનો હિસાબ કેટલો થતો રૂપિયા લખી દીધા અને પછી રૂપિયા આમ આમ ચિઠ્ઠી આપી, જો ભાઈ આટલા રૂપિયા તમારે મને દેવાના. સાહેબ કાગળને આમ બેવડો ત્રેવડો વાળી પોતાના ખિસ્સામાં નાખી અને કાળીઓ ઊભો થયો. હજી હોની મહાજન કઈ મનની માલિપા વિચાર કરે ઈ પેલા એક આંટો, બીજો ને ત્રીજો આટો ઉખાડીને માલિપાથી હવા 3 ઇંચનું લાકડાનું ફળું કાઢી અને સાહેબ જે દીકરીના દાગીના જે સાબડામાં જોખ્યા હતા ને એ સાબડાની માલિપા મારી મેલડીનું ફળું મેગ્યું છે. ત્યારે એ ગરબા ગઢગીરનાર કહેતા જુનાગઢનો હોની મહાજન એટલું કીધું કે આ શું છે? બે હાથ જોડીને કીધું સાહેબ શેઠ મારી 71 પેઢીના વડવાની કમાણી હું તમને દેવા આવ્યો છું. તમે મને એમ પૂછો છો શું છે મારી 71 પેઢીના વડવાની કમાણી છે, મારી મેલડી આપું છું. કેવો છો શેઠ? જાતનો દેવી પૂજક છું. એમાં તો જાત નહીં છુપાવું. દેવી પૂજક નું કીધું ને સાહેબ. શેઠ ગાદીની માથે બેઠા હતા, ત્યાંથી ઉભા થઈને દુકાનની બહાર નીકળીને એટલું કીધું, તારું નામ? શેઠ મારું નામ કાળિયો. કાળિયા તારી દેવી તારી મેલડીને લઈ લે. ત્યાંથી પેલા લઈ લે ને, કારણ કે આ તો દેવી પૂજક ના દેરા, અમે નો એને હાસવી એકવી. લઈ લે તારી મેલડીને લઈને હેઠો ઉતરી જામ. શેઠ મારી દીકરી માટે તમે મને દાગીના આપ્યા છો ને એમનામ તો હું તમારું ઋણ ચૂક્યા વગર કેમ દુકાન હેઠો ઉતર્યો? પણ સાહેબ ખંભે હાથ મેકીને શેઠે એટલું કીધું, કાળુભાઈ આ મેલડી રહીને એને પહેલા લઈ લે, હું પછી તને વાત કરું. સમજાવ્યો એટલે મેલડીનું ફળું સાબડામાં હતું, પાછું લીધું હાથમાં. બોલો શેઠ હાથમાં તારી મેલડી છે ને? હા. આ મેલડીના ભરોહે કે તું મને રૂપિયા કેટલા દિવસે દઈ જાય? ત્યારે કાળીએ એટલું કીધું, સાહેબ આને નથી રાખવી, આ કામ કરશે, આંગળી સીધો ને એટલા કામ કરશે. શેઠ એકવાર મારી દેવીને રાખી તો દો. હું એનું પાલન ન કરી શકું. હું એક હોની મહાજનનો દીકરો છું. તારી દેવીને લઈ જા, પણ તું મને રૂપિયા કેટલા દાડે આપીશ? કે શેઠ તો મારી માથે તમને વિશ્વાસ આવતો હોય ને તો અમારી મેલડીને મારા માથે રાખીને એના સોગન ખાઈને કહું છું 12 મહિને હું તમારા રૂપિયા ચૂકવી જઈશ. કોઈ વાંધો નહીં, જા લઈ જા. સાહેબ મેલડી એક દેરું એવું છે કે એના નામ માથે તમને દાગી ના મળે. સાહેબ લઈ જા. પાછું ત્રીજો આંટો ખોલીને જ્યાં હતું ત્યાં લાકડાનું ફળું માકે મેકીને પાઘડી બાંધી દીધી. લાકડીનો ટેકો લઈ અને પછી સાહેબ પોતે હિંમતમાં આવી ગયો. ઉતાવળા ડગલે હાલી અને પાછો આવી અને મજવડીની માલિપા સાજલ સાપરેલી કુબાની માલિપા રાહ જોઈને બેઠેલી બાઈના ખોળાની માલિપા દાગીના મેક્યા છે. દાગીના જોઈ અને દેવી પૂજકની બાઈ રાજી થઈ. ક્યાંથી લાવ્યા?
ફરી વાર લાંબી આંગળી કરી મેં તને કીધું તું ને હું તો દુબળા છે ઓલી ધોડીના ધડકુલે બેઠીને મારી ડોસી દુબળી જે વાર તથ ને તારીખ આવતું પોતે નાયકની 5-15 બાયું દીકરીઓ જઈ અને શ્રીમંત નો દિવસ તો હાચી આવ્યા પણ સાહેબ કાળીઓ કાળી મજૂરી માંડ્યો કરવા કાળી મજૂરી કરે એટલું નહીં પણ મેં હમણાં કીધું ને માંડ્યા વગેરે મળે નહીં ધન સોરું ને ધર્મ હુનર કરો હજારી આખર વેળાય આડા સાહેબ આ પંચમા ભૂતનો પૂતળું ક્યારે આ ધરતીમાં માટીમાં મળી જાય ને એની મને તમને કોઈને ખબર નથી સાહેબ કાળિયો ઓશિતાનો બીમાર પડ્યો છે ઓશિતાનો બીમાર પડ્યો ઘરની માલિપા જે કાંઈ કમાણી લાવ્યો તો કરીને પૈસા જે માં મેલડીને છોડાવવા માટે ભેગા કર્યા હતા ને એ દવા દારૂમાં ખર્ચમાં પૈસા વપરાઈ ગયા ખાટલાની માલિપા દેખાય નહીં પાછી એક દી રાતે ઓલી ધોડીના ધડીમલામાંથી એ ડોસી ઊભી થઈ અને રાતના એકના ટકોરે કાળિયાને જગાડ્યો ભાઈ પથારી વશ પડ્યો છે માણસ કાળિયા આમાં કાળિયા હું મેલડી તને એક ટકોર કરવા આવીશું કાળિયા મને માથે મેકીને તે ફોની માજનારે મારા સોગન ખાઈને 12 મહિને રૂપિયા ભરવાની બોલી કરી છે ને આમાં એ કાળિયા સાહેબ આટલું બોલ્યા ને ત્યાં સપનાની માલિપા ઊભી મારી મેલડી ધ્રુકા ભરીને રોવા માંડી ગયો છે મારી મેલડી રોવા માંડી એટલે કાળીએ એટલું કીધું કે મારી કાળા માથાના માનવીને દુઃખ હોય તને દેવને શેનું દુઃખ છે મારી અમને માણસને દુઃખ હોય તને દેવને શેનું દુઃખ છે અને મારી રોવાનું કારણ કાળિયા કારણ તને કહું બોલને મારી કાળિયા હું મેલડી તને ચેતાવા આવીશું કે આજથી 9મા દિવસે તારું મોત છે આજથી 9મા દિવસે આ તારી પંચમા ભૂતનું પૂતળું રહ્યું ને એ ખોળીઓ ખાલી થઈ જાય છે હું મેલડી તને આટલે મને રોવું એમાં આવે છે કાળિયા માડી તારા સોગન ખાઈને હોની માજેરના દુકાનેથી હું દાગીના લાવ્યો છું જ્યાં સુધી એનું લેણું નહીં સૂકવું ને માડી હું મરી જઈશ ને મરી જાવે એની મને પરવા નથી માડી મોતથી બીવે તારો કાળિયો નહીં મરવાનું તો છે જ એક દી પણ મારી તારા સોગન ખાઈને ઓલાની દુકાનેથી જે કરજ કરીને લાવ્યો છું ને એ કરજ નહીં ભરી શકો તારા સોગન ખાધા છે ને મારા ભાઈઓ મારા નાતીલા મને જમીનમાં ખાડો કરીને દાટશે ને તો મારા હાડક્યા મેલડી નહીં કાઢે કરજ ચૂક્યા વગરનો મરી જાય ને મારા ભાઈઓ મને જમીનમાં દાટી દેશે ને તો જમીન મારા માટીની માલિપા મારું દેહની માલિપા મારા હાડકાને માટી હેડવી નહીં શકે તેથી મારી મેલડી એટલું કીધું કાળિયા કોઈ નો કરે હું મેલડી કરું
કાળિયા 9મા દિવસે તારો દેહકાળ સહી તો નક્કી છું મેલડી કહું છું. પણ જા કાળિયા, આજથી ત્રીજા દી હું મેલડી તને તારા શરીરમાં એટલી કોળપ મેકીશ ને કે અહીંથી જુનાગઢ સુધી તું જઈ શકીશ. જાઉં મેલડી તારી હારે વસને બંધાવશું. કાળિયા, હોની માદરની હારે વસને બંધાણો છો, મારા સોગન ખાધા છે ને, મારું ફળું લઈ અને પાછો ઈના ઈ હોનીની દુકાને જા. જોજો સાહેબ મેલડી શું કરે. મારું ફળું લઈ અને ઈના ઈ હોનીની દુકાને જઈ અને એના ટેબલની માથે મારા ફળાને મેકીને એટલું કહેજે કે હું મારી મેલડી તને દેવા આવ્યો છું. અને ઈ ના પાડે ને તો એને કહેજે કે શેઠ, આજથી હું 9મા દિવસે આ ધરતીમાં કાળિયો નહીં હોય, હું મરી જવાનો છું. ગમે એમ કરી અને મને મેલડીને ત્યાં અડાણે મેકીને વિયો આવ્યો. બાકી 9મા દિવસે તો મરી જવાનો છે, વાત નક્કી છે. સાહેબ વાત ટૂંકમાં કરું, માં મેલડીએ કીધું એટલે 3 દી 3.5 દી ની માલિપા લાકડીના ટેકે હાલે એવો શરીરની માલિપા કાંઈ પણ રોગ ન હોય આવું શરીર મેલડીએ કરી દીધું ને સાહેબ કોઈને પૂછ્યા વગર, પોતાની બાઈને કીધા વગર મેલડીનું ફળું પાછું લઈ અને જુનાગઢની માલિપાઈ હોનીની દુકાને જઈને ટેબલની માથે આમ કરીને ફળું મેક્યું. શેઠ 5-6 મહિના થયા છે, દાગીના લઈ ગયો છું, 12 મહિનાની બોલી કરી છે. હું તમારા પૈસા ભરી શકું એમ નથી, પણ શેઠ મારી મેલડીના સોગન ખાધા હતા ને, ઈની મારી મેલડીને લઈને તમને દેવા આવ્યો છું. શેઠ આને એકવાર તમે રાખો તો ખરા. શેઠે એટલું કીધું, પણ કાળુભાઈ આ અમે ન પાલન કરીએ. શેઠ આજ હું મારી મેલડીની તમારી સાક્ષીમાં મારી મેલડીને કહું છું, મારી મેલડી તમારી પાસે દીવો નાળિયેર ને તાવા સિવાય કાંઈ નહીં માગે. જાઓ, મારા કાળિયાનું વસન છે. એક મારા દેવી પૂજકની દેવી છે, એટલું તમને બીક છે ને કે કાલ શું માગે આનું ખાતું કેવું ભરતા હોય. શેઠ અમે ગમે ખવડાવતા હોય, પણ મારી મેલડી તમારી પાસે હવા પાલીના તાવા સિવાય કાંઈ આગળ નહીં માગે. અને શેઠ એક એ પાછો તમને વસન દેતો જાઓ. તમારી પાસે તો ભેળ માથે ભૂંગળ વાગે છે, ફરવા ગાડીઓ છે. શેઠ આજથી 9મો દી ઉગે ને એટલે એકવાર તમે મજવડીના ઝાંપે આવીને વહેલા હવારમાં આવીને ઉભા રહી જાય, ખાલી ખાતરી કરવા માટે આવીને તમે ઉભા રહ્યો. 10-11 નો ટાઈમ થાય અને જો મજવડીની બજારની માલિપાથી તમને નનામી બહાર નીકળતા દેખાય ને તો શેઠ વાતને પી જાય, જો કાળિયો મરી ગયો છે. અને જો આખો દી તમને નનામી કોઈની ગામમાંથી નીકળતા ન દેખાય તો શેઠ હું મારી મેલડીને હજી સોગન ખાઉં છું કે મારી દેવીને હું પાછી લઈ જઈશ. બાકી શેઠ અત્યારે રાખો તમે. આને એ નગર શેઠ વાણિયાને સમજાવી હોનીની દુકાને મેલડીને મેકીને કાળિયો હાલી નીકળ્યો છે. 1 દી 2 દી 3 દી 4 દી 8 દી 8મા દિવસની મેઘલી અંધારી રાત હતી એટલે ઓલા નગર શેઠ વાણિયાએ હોનીએ પોતાના 15-17 વર્ષના દીકરાને કીધું કે બેટા કાલ મારી હારે તારે બારગામ આવવાનું છે, વહેલા નીકળવાનું છે. કોઈ વાંધો નહીં. વહેલા પરોડીએ સાહેબ નાઈ ધોઈ વાણિયો હોનીનો દીકરો તૈયાર થઈ, બાપ ને દીકરો બે આવી. હજી દી ઉગીને હમો નમો થાય, કોર કાઢે નો કાઢે કે મજેવડીના દરવાજાની માલિપા પોતાના એ ગાડીને ઝાંપે ઊભી રાખી. નગર શેઠ વાણિયો બેઠો બેઠો કાચની હોરવો કે કાળિયો સાચો હોય છે, કાળિયો ખોટો હોય છે. પણ સાહેબ હવા પર ચોટિયાવા દી સેડ્યો 9-9:30 નો ટાઈમ થયો ને, ઊભી બજારની માલિપા નનામીને ભાળીને નગર શેઠ વાણિયો પોતાની ગાડીમાંથી હેઠો ઉતરી ગયો. સાહેબ બે હાથ જોડીને ઝાંપાની માલિપા ઊભા છે. નનામી લઈને બાજુમાંથી નીકળ્યા. પાછળ હાલો જાતા માણાનું બાવડું પકડીને એટલું કીધું, ભાઈ ઉભો રહે, આ ગામમાં કોણ મરી ગયું છે? સાહેબ માથે ઓઢેલું પન્નિયું આમ ઊંચું કરીને એટલું કીધું, શેઠ તમારા પહેરવા ઉપર તમે કોક શેઠ છો? હા ભાઈ હું ફોની મહાજન છું, જુનાગઢ થી આવું છું. શેઠ અમારા ગામની માલિપા એક ગરીબ માણસ દેવી પૂજક કાળિયો હતો ને, એનો દેહકાળ થઈ ગયો. કાળિયાનો દેહકાળ થઈ ગયો. આટલી વાત કરી ત્યાં હોની મહાજનની આંખની માલિપાથી બોરબોર આહુડા પડવા માંડ્યા. શું કામ? આકાશમાં નજર કરીને એટલું કીધું, કાળિયા તારી જેવો હાસો બોલો ગ્રાહક જગતમાં મને નહીં.
રે